છેલ્લા 3 વર્ષથી અમે આ સમસ્યા ભોગવી રહ્યા છીએ અને આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરીશું। ગુડા હામું પાણી ભરાય છે, મ્યુનિસિપાલિટી વાળા આવે છે તારે કહે છે કે અમે નિકાલ લાવીએ, કશું કરતા નથી। ગટરો ખોદી અને ખાડા કરી મૂક્યા છે। તકલીફ બહુ પડે છે સાહેબ, અમારે અહીંયા ઢીચણસામાં પાણી હોય છે। આના માટે અમે લેખિતમાં ધારાસભ્યશ્રી નગરપાલિકામાં અમે લેખિત આપી છે, સંગઠનમાં અમે લેખિત આપેલું છે, છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી। છેલ્લા 3 વર્ષથી અમે આ સમસ્યા ભોગવી રહ્યા છીએ અને ઘૂંટણસામાં પાણી હોય છે, બાળકોને સ્કૂલ જવું હોય તો અમને તકલીફ પડે છે, વડીલો બહાર નીકળી શકતા નથી, અમારે ધંધે રોજગાર જવું હોય તો બહુ તકલીફ પડે છે। અમારો દેવપુરાનો રોડ પણ હાલ તૂટી ગયેલો છે, ડીસા હાઈવેથી દેવપુરાને જોડતો મેઇન રોડ। અમારી આજુબાજુ 4 થી 5 સોસાયટીઓ આવેલી છે। હવે આ ચોમાસામાં જો વરસાદ આવશે તો અમારી શું હાલત થશે તમે વિચારી લો। મેઇન રોડની હાલત બહુ ખરાબ છે, સોસાયટીના રોડ પણ તૂટી ગયેલા છે અને એની રજૂઆત પણ અમે કરેલી છે, છતાં પણ સાંભળતું નથી કોઈ। ઇલેક્શન પતી ગયું છે, હવે શાની રાહ જોઈ રહ્યા છે અમને ખબર નથી પડતી। હવે 2027 આવે છે, એની રાહ જોઈ રહ્યા છે કે શું હવે 2027માં ખબર પડશે અને આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરીશું। અમારે વરસાદનું પાણી ભરાય છે, અમારે ઘરમાં ઠેઠ પગથિયા સુધી ઘરમાં વળે એવું પાણી ભરાય છે। આ વરસાદનો કોઈ શું નિકાલ લાવો ભાઈ, અમે જેવી રીતે બહાર નીકળીએ, જેવી રીતે રહીએ, જેવી રીતે દળાવા જાઓ, કોઈ લકડા કોઈ શાકભાજી લેવા કેવી રીતે જઈએ, એ નિકાલ લાવો તમે। અને 4-5 વર્ષથી જ છે અને ગુડા હામું પાણી ભરાય છે, મ્યુનિસિપાલિટી વાળા આવે છે તારે કહે છે કે અમે નિકાલ લાવીએ, કશું કરતા નથી। નકા અમે તો તમારા અહીંયા જઈને તમને ગાળો દેશો, તમારે ઓછલા કૂટશો, તમારા જે પ્રોબ્લેમ હશે અમે કરશો અને હલકર મળવા જો આવવાને છે, ભાઈઓ લાવવાના નથી, તો આ વાતને ધ્યાન લેજો। અમારી સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ છે। અમારી સોસાયટીમાં પાણી બહુ જ ભરાય છે અને નાના બચ્ચાઓ છે, ગયડાઓ માતા પિતાઓ છે અને પાણી ખૂબ ભરાય છે। ગટરનો પણ પ્રોબ્લેમ છે, ગટરો ખોદી અને ખાડા કરી મૂક્યા છે અને અત્યારે એ કામ પણ બંધ રહ્યું છે। તો એ ગટરોના ખાડામાં વરસાદી પાણી ભરાશે તો અમારી સોસાયટીની શું હાલત થશે? તો અમારા બચ્ચાઓને સ્કૂલમાં જવાનો પણ પ્રોબ્લેમ રહેશે, લાઇટનો પણ ઘણો પ્રોબ્લેમ રહેશે અને અમારી સોસાયટીમાં ઘણી બધી તકલીફો છે। જ્યારે વોટિંગની જરૂર હતી ત્યારે ઘરે ફરી હાથ જોડી અને મીડિયાવાળા ત્યાં મ્યુનિસિપાલિટીવાળા બધા વોટ માટે અમારા ઘરે આવતા હતા, હાથ જોડતા હતા અને અત્યારે વોટ લઈને ઘરે બેસી ગયા। શું તમે મ્યુનિસિપાલિટીની સેવા કરવા આવ્યા છો કે તમારે ઘર ભરવા આવ્યા છો? તો અમારી સોસાયટીનો ગમે તે કરીને નિકાલ લાવો અને અમને આ પાણીથી બચાવો। પાલનપુર વિસ્તારના વોર્ડ નંબર 8માં દેવપુરા, નવદુર્ગા, ખોડિયાર સોસાયટી, સહયોગ સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાનો જે પ્રશ્ન હતો તે કામ મંજૂર થયેલ છે। જે કારણસર અન્ય વિસ્તારમાં એજન્સી કામ કરતી હોય તેમાં કામ પૂર્ણ થયા પછી આ વિસ્તારમાં અમે કામ તરત પૂર્ણ કરીશું તેવી ખાતરી આપીએ છીએ। અમે આ ચોમાસા પહેલાં આ કામ પૂરું કરી દઈશું।